જય શ્રી કૃષ્ણ. એક બહુ સરસ વાત થઈ હમણાં. એક ઘરે જમતા હતા અમે, હું મહેમાન બનીને ગઈ હતી. તો અમે બધા જમતા હતા ને એની બહુ ઊંચી પોસ્ટ પર હા, એ અમને બેઠા હતા ને અમને કહેતા હતા આ ખાઓ આ ખાઓ, બહુ સરસ બનાવ્યું છે, આમ છે તેમ છે. ઘરમાં રસોઈવાળા બેન આવીને પીરસતા હતા. એ બહુ હિન્દીમાં વાત કરતા હતા અમારી સાથે. તો રસોઈવાળા બેન આવ્યા અને કે तुमको गुजराती नहीं आता, गुजराती सीख लो, इनसे क्यों हिंदी में बात कर रहे हो, कितने साल हो गए आप गुजराती सीखो. એ વહુની સાસુ મારી સાથે જમતા હતા. એને સાસુ એટલે માં, બરાબર ને. આ તો ભલે આજકાલ બધા સાસુને ખરાબ કહે છે, બાકી સાચી વાત કરું છું, સાસુ કહેશે પણ કહેવા નહીં દે કોઈને. હા, આ સમજવા જેવી વસ્તુ છે. સાસુ એકદમ ગુસ્સે થઈ ગયા. આટલા વર્ષો સુધી વહુ ભેગી રેસ, તને ઇંગ્લિશ આવડું, ABCD નથી આવડતી, તું કોણ કહેવા વાળી એને. એટલે ઓલા રસોઈવાળા બેન અંદર વયા ગયા. થોડીક વાર પછી પાછું કંઈક પૂરણપોળી હતી, હા, એ પીરસવા આવ્યા કે લ્યો ને લ્યો. એટલે બહુ અમારી બાજુમાં બેઠા હતા ને, એ રસોઈવાળા બેનને કહે, વાહ તે તો નેલ પોલિશ લગાવી છે, વાહ વાહ કેવી સરસ કલર લીધો છે તે, આજ તો બહુ સરસ કલર લાગે છે. અરે પગમાંય લગાડી છે. એ કે મમ્મી આપણે શીખવા જેવું છે, જો આ કેવી અપ ટુ ડેટ રહે છે, આપણે આમ રહેવા જેવું છે. કેવું સરસ અપ ટુ ડેટ છે, અને કેવી નેલ પોલિશ લગાવે છે, આપણે લગાવતાય નથી. એમ હવે મજાક કરી, આમ એકદમ નોર્મલ ને હસવાનું. એ રિયલમાં દિલને લાગી ગયું કે ઓલા રસોઈવાળા બેન, હવે એમને ખબર નહીં, એને તો જે બોલવું તો એ બોલી દીધું. પણ આ ભણેલા ગણેલા ઊંચી પોસ્ટ પર જરાય ગુસ્સો આવ્યો નહીં, કેમ કે એ સમજદાર હતા કે ભાઈ આના નાના વિચાર છે એટલે એને જે બોલવું તો એ બોલી દીધું. પણ હું તો ઊંચા વિચારની મોટું મનવાળી બધી છું, હું શું કામ એને ઓલું કરું, એની સાથે આપણે કહીને એને ઓલું તોછડાઈ કરું કે એને ખીજાવ કે કાંઈ. એકદમ નોર્મલ એની હારે હસીને વાત કરવા માંડ્યા. આ સાચું કહું છું, આ યંગસ્ટર પાસેથી આપણે ઘણું શીખવા જેવું છે. આપણને કેવો ગુસ્સો આવી જાય તરત જ કોઈ આપણને કાંઈ કહે તો આપણું તો ઈગો હર્ટ થઈ જાય. પણ સાસુએ કર્યું એ સારું કર્યું. એની વહુને કોઈ કેવું ન જોઈએ. હા, હું તો આપણી વાત કરું છું. આપણને તો કોઈ જરાક કહે તો આપણો ઈગો કેવો હર્ટ થઈ જાય, મને આમ કહીએ જ કેમ જાય, એ વળી કોણ, આપણે એમ વિચારીએ. પણ ના, અરે એના જે વિચાર હતા એને કર્યા, પણ આપણા વિચાર તો ઊંચે છે ને, આપણે તો સારું વર્તન કરીએ. આ નાની નાની વાતો દરેક પાસેથી ઘણી શીખવા જેવી છે, સમજવા જેવી છે. એટલે જ હંમેશા આંખ કાન ખુલ્લા બંધ તો ઘણું શીખી શકશું. બરાબર છે. જય શ્રી કૃષ્ણ. કીપ સ્માઇલિંગ, બી હેપી, હસતા રહો, ખુશ રહો, નવું કંઈક શીખીએ.